અંદર ક્યાંક લડવા માંગતા હોય તો જિગીશા પટેલ એની સાથે. આરોપી કોઈ કાસ્ટનો નથી હોતો કે કોઈ પક્ષનો નથી હોતો કે કોઈ પણ સમાજનો નથી. 18 વર્ષના લોકોને કહેવા માંગુ છું કે તમારી સાથે ગોંડલની અંદર કોઈ પણ જાતનો અન્યાય થાય છે તો તમે મને ફોન કરો, મને મેસેજ કરો, પછી હું જઉં છું એ પોલીસ સ્ટેશનનો રસ્તો ક્યાંથી જાય છે અને કેવી રીતે મારે પોલીસ સ્ટેશનના રસ્તે લઈ જવાના એ પણ. હવે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે ગોંડલ સરસામાં છે. આ સરસામાં રહેવાનું ખાસ કારણ તો ઓલરેડી તમને ખબર પડી જ ગઈ છે. હવે મિત્રો એક બેનનો સોશિયલ મીડિયાની અંદર વિડીયો થયો છે વાયરલ. તે બેન ખુલ્લેઆમ જે બોલ્યા છે. હવે મિત્રો વાત કરીએ તો આપણે આ વિડીયો દ્વારા આ કોઈ પણ વિવાદ વધારવા માંગતા નથી અને આપણે કોઈના પણ વિરોધની અંદર અથવા કોઈના પણ સપોર્ટમાં વિડીયો બનાવતા નથી, પરંતુ ભાઈઓ આ તો જે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યા છે એ તમારા સમક્ષ લાવતા હોઈએ છીએ. સૌથી પહેલાં આપણી ચેનલની અંદર ભાઈઓ પહેલી વાર આવ્યો હોય તો વિડીયોને શેર કરીને એક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી, કારણ કે મિત્રો લાખો લોકો વિડીયો જોશે પણ સબસ્ક્રાઇબ નથી કરતા. તો ગ્રાહકોને જોવું તો જલ્દીથી વિડીયોને શેર કરીને સબસ્ક્રાઇબ કરી લો. તો હવે મિત્રો તમને લોકોને ખબર છે કે ગોંડલ છે એ સરસામાં છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો અત્યારે એક બેનનો વિડીયો થયો છે વાયરલ, જેની અંદર તે બેન ખુલ્લેઆમ કહી રહ્યા છે કે ગોંડલની અંદર કોઈને પણ ખોટી રીતે મિત્રો વાત કરીએ તો દબાવવામાં અથવા મિત્રો હેરાન કરવામાં આવે તો મિત્રો મને જાણકારી કરે અને મિત્રો કોઈ પણ પોલીસ સાહેબો કાયદેસરની કાર્યવાહી ન કરે તો પણ મને કહેવું. હવે આના અંદર મિત્રો વાત કરીએ તો ખુલ્લેઆમ મિત્રો વાત કરીએ તો આ બેન છે એ ગોંડલ સામે મિત્રો વાત કરીએ તો પડી રહ્યા છે અને મિત્રો વાત કરીએ તો સપોર્ટની અંદર આવી રહ્યા છે. જે પણ લોકો સાથે મિત્રો ખરાબ થતું હોય છે, જે પણ લોકોને દબાવી દેવામાં આવતા હોય છે તેના સપોર્ટની અંદર આવ્યો છે. જે રીતે મિત્રો વાત કરીએ તો આપણે આવનારા ટાઈમમાં જોવાનું રહેશે કે શું થાય છે શું નહીં. આ બેન ખુલ્લેઆમ મિત્રો મેદાનની અંદર આવે છે કે પછી મિત્રો જોયા જેવું થાય છે. જે પણ થશે ઓલરેડી આપણી યુટ્યુબ ચેનલની અંદર જોવા મળવાનું છે. આપણે આ વિડીયો દ્વારા આ બેન પણ વિશે પણ કંઈ પણ ખોટું કહેતા નથી ને આ બેન જે પણ બોલ્યા છે એ જ તમારા સમક્ષ લાવ્યા છીએ. બાકી આ વિડીયોને તમારે બને એટલો વોટ્સએપ ગ્રુપ અથવા મિત્રો વાત કરીએ તો વિડીયોને શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ઓલરેડી ભૂલવાનું નથી. આવનારા ટાઈમમાં મિત્રો જે પણ વિડીયો વાયરલ થાય છે એ તમારા સમક્ષ લાવવાની જિમ્મેદારી મારી છે. તો મિત્રો ગોંડલ સરસામાં રહેવાનું ખાસ કારણ તો જયરાજભાઈ જાડેજા છે. તેના વિશે મિત્રો ખુલ્લેઆમ લોકો એમ કે વિરોધો કરી રહ્યા છે અને સાથે મિત્રો વાત કરીએ તો વિડીયો વાયરલ કરી રહ્યા છે. બાકી આ વિડીયો વિશે તમે શું કહેશો? વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં.